નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ એક પૂજારી અને તેની દીકરી સાથે બનેલ ઘટના વિશે। સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે। એકવાર એક વ્યક્તિ પૂજા કરી રહ્યો હતો। તેના હાથમાં માળા ફરી રહી હતી, જીભથી પ્રભુ નામનો જપ થઈ રહ્યો હતો। તેની બિલકુલ સામે તેના ફાટેલા બૂટ પડ્યા હતા। રસોડામાં તેની પુત્રી રસોઈ બનાવી રહી હતી કે જે બ્રહ્મજ્ઞાની હતી। તે જ સમયે તેના પિતાશ્રીને મળવા કોઈ મહેમાન આવે અને તેના પિતાશ્રીના વિશે પૂછતા પુત્રીને જવાબ આપ્યો કે મારા પિતાશ્રી તો ઘરે નથી, તેઓ મોચીને ત્યાં તેમના ફાટેલા બૂટ રિપેર કરાવવા માટે ગયા છે। તે મહેમાન ગયા બાદ પૂજા પૂરી કરતા તે પિતાશ્રી ગુસ્સામાં આવી પુત્રીને કહે કે તું જૂઠું કેમ બોલી? હું તો પૂજાખંડમાં પૂજા કરી રહ્યો હતો। પુત્રીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે પિતાશ્રી, આપનું શરીર ભલે પૂજાખંડમાં હતું, પરંતુ આપનું મન ફાટી ગયેલા બૂટને રિપેર કરાવવા મોચીને ત્યાં ગયું હતું। તો પછી હું જૂઠું ક્યાં બોલી? એટલે જ કબીરજીએ લખ્યું કે માલા તો કર્મે ફીરે જીભ ફીરે મુખ માહી, મનુ આ તો દશો દિશાએ ફીરે ય તો સુમિરણ નાહી। માલા ફેરત જુગ ભયા ગયા નસ મનકા, ફેર કરકા મનકા ડારી કે મનકા મણકા ફેર। મનનો સ્વભાવ છે અવગુણોની તરફ દોડવું। કોઈની નિંદા કરવાની હોય, કોઈને નુકસાન થાય એવી યોજના બનાવવાની હોય, વ્યભિચારની વાતો થતી હોય ત્યાં મન ઘણું રસપૂર્વક સાંભળતું હોય। એટલે જ તો લોકો પોતાની પ્રશંસા કરવામાં અને સાંભળવામાં, બીજાના અવગુણોની ચર્ચા કરવામાં, ગપ્પા મારવામાં, પોતાની મહત્તા વધારવામાં વ્યસ્ત જોવા મળે છે। પરંતુ જો સત્સંગમાં જવાનું હોય, પ્રભુની ચર્ચા કરવાની હોય તો તેમની પાસે સમય હોતો નથી। મનની આ જ મૂઢતા છે કે પ્રભુ ભક્તિને દોડીને અસ્થાયી અને નિમ્ન કોટીના કામોમાં આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે। જગત રહેવાનું, જગતમાં વિષયો રહેવાના, શરીર રહેવાનું અને મન પણ રહેવાનું છે। મહાત્માઓ કહે છે કે જગતને છોડીને ક્યાં જશો? જગતમાં રહો છો પણ જગતને ભગવત દ્રષ્ટિથી જુઓ, પણ અજ્ઞાનીઓ જગતને ભોગ દ્રષ્ટિથી જુએ છે। લૌકિક જગતના નામ રૂપમાં આસક્તિ એ તે માયા અને અલૌકિક ઈશ્વરના નામ રૂપમાં આસક્તિ તે ભક્તિ। જગતમાં ભગવત ભાગવના રાખ્યા વગર ભક્તિ માર્ગમાં સિદ્ધિ મળતી નથી। સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને મન ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ છે। વિષય સુખ ભોગવ્યા પછી વિષય સુખ પ્રત્યે મનમાં ક્ષણિક ધૃણા કે વૈરાગ્ય આવે છે, પણ તે વૈરાગ્ય ટકતો નથી। આવો વૈરાગ્ય તો જો કાયમ માટે ટકી જાય તો બેડો પાર છે। મનુષ્યને મનમાં ક્ષણિક વૈરાગ્ય આવે છે, પણ માયા એવી છે કે તે વૈરાગ્યને ટકવા દેતી નથી। મનની વિશેષ કાળજી રાખવાની છે। શરીરમાં મરવાથી મુક્તિ નથી, પૂર્વજન્મના શરીરનો નાશ થાય છે, પણ પૂર્વજન્મના મનને લઈને આ જીવાત્મા આવ્યો છે અને જીવાત્મા જાય ત્યારે તેની સાથે મન પણ જાય છે। સંસારની કોઈ પણ વસ્તુ મર્યા પછી સાથે આવવાની નથી, માત્ર એક મન સાથે રહે છે, જે સાથે જાય છે। માટે મનની કાળજી રાખવાની જરૂર છે। સ્ત્રી પુરુષ કુટુંબ કોઈ સાથે આવશે નહીં। સંસારની કોઈ વસ્તુ બગડી જાય તો બીજી મળે છે, પણ મન બગડી જાય તો તે બજારમાંથી મળે નહીં। ઘરનું કામ કરતાં કરતાં જેમ માતાઓ બાળકને સાચવે છે, તેમ સંસારના કાર્યો કરતાં કરતાં મનને સાચવવું જોઈએ। સાચવવું જોઈએ એટલે તેને વિષયો તરફ જવા દેવો નથી। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારો અંશ કે જે જીવાત્મા આત્મા છે તે ત્રિગુણમય મન સહિત પાંચે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે અને વિષયોને ભોગવે છે, એટલે તે મન મનુષ્યના મર્યા પછી પણ તેની સાથે જ રહે છે। આ રીતે ઉપર જોયું તેમ શરીર મરે છે પણ મન મરતું નથી, પણ આ જ મન જો મનમોહન ઈશ્વર સાથે એક થઈ જાય તો એ મન મરે છે, મન મરે છે, મુક્તિ મળે છે। આત્મા એ મનનો ગુરુ છે। આત્મા તો સદા મુક્ત છે। મુક્તિ મળે છે મનને। લાડુમાં ઝેર છે એમ કોઈ કહે તો લાડુ કોઈ ખાશે નહીં, તેમ મનને સમજાવવાનું કહે છે વિષયોમાં ઝેર છે, તું એ ખાઈશ નહીં અને ખાઈશ તો દુઃખી થઈશ। સંસારના વિષય સુખમાં દોષ દ્રષ્ટિ રાખવાની છે। યોગીઓ આત્મ પરમાત્મા સ્વરૂપમાં મનનો લય કરે છે, એટલે કે તે મુક્ત થઈ જાય છે। મનને કોઈ વિષય ના આપો તો વિષયોનો ત્યાગથી મન મરે છે। જેમ દીવામાં તેલ ખૂટી જાય ત્યારે દીવો શાંત થાય છે, તેમ મનમાં સંસાર ના રહે ત્યારે મન શાંત થાય છે।
જો મનને કોઈ આધાર જોઈતો હોય તો શરૂઆતમાં જ તે મનને પ્રતિકૂળ સ્થિતિમાંથી હટાવી અનુકૂળ સ્થિતિમાં લઈ જવાનું છે. નિદ્રામાં મન કોઈ વિષય તરફ જતું નથી, એટલે કે તે નિર્વિષય બને છે અને જગત ભૂલાય છે. અને જેથી નિંદ્રામાં સુખ અનુભવાય છે, સમાધિમાં પણ જગત ભૂલાય છે. પણ નિંદ્રા અને સમાધિમાં તફાવત છે. સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે, ચિત્ત વૃત્તિનો નિરોધ થાય છે અને મન પૂર્ણપણે નિર્વિષય થઈ જાય છે. જ્યારે નિંદ્રામાં મન પૂર્ણપણે નિર્વિષય થતું નથી. સમાધિના 2 પ્રકાર છે, જડ અને ચેતન. પ્રાણ અને અપાનને સમાન કરી પ્રાણાયામ દ્વારા યોગી મનને બળાત્કારથી વશ કરી પ્રાણને બ્રહ્મોદ્ધારમાં સ્થાપે છે. તે જળ સમાધિ છે. વિશ્વામિત્રની જળ સમાધિ હતી. 60,000 વર્ષ તપ કર્યું છતાં મેઘમાને જોઈ મન લલચાયું હતું. જ્યારે મન પર બળાત્કાર કર્યા વગર તેને પ્રેમથી સમજાવીને તેને વિષયોમાંથી હટાવી પરમાત્માના ચિંતન દ્વારા જગતને ભૂલવું, તે ચેતન સમાધિ છે. સમાધિ સહજ હોવી જોઈએ એવી સહજ સમાધિ શ્રી કૃષ્ણ લીલામાં છે. યોગીઓ જગતને ભૂલવા માટે નાક પકડીને બેસે છે, પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે, આંખો બંધ કરીને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પણ જગત ભૂલાતું નથી. જ્યારે ગોપીઓને જગત યાદ આવતું નથી, કૃષ્ણ કથામાં પ્રાણાયામની જરૂર રહેતી નથી. શ્રી કૃષ્ણ કીર્તન, કૃષ્ણ લીલામાં, કૃષ્ણ કથામાં એવી શક્તિ છે કે અનાયાસે જગત ભૂલાય છે. સાચો આનંદ જગતમાં નથી, પણ જગતને ભૂલી જવામાં છે. જેમ પરેજી પાંડ્યા વિના દવાનો પૂરો પ્રભાવ પડતો નથી, તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઈ લાભ થતો નથી. જિજ્ઞાસુઓમાં શ્રદ્ધા, વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઈએ. બ્રહ્મજ્ઞાનના માટે ગુરુ કૃપા અને શિષ્યની વૈરાગ્ય ભાવના બંને અનિવાર્ય છે. સત્કાર વિના સંત કૃપા મળતી નથી. સંત કૃપા વિના સદગુરુની પ્રાપ્તિ થતી નથી. સદગુરુમાં શ્રદ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરુના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી. સત્સંગથી મનનો મેળ દૂર થાય છે. સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મના દર્શન કરાવી શકે છે. સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે, એટલે સંત અને હરિમાં સહેજ પણ ભેદ હોતો નથી. માનવીની તમામ એષણાઓ આત્મ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે, ત્યારે જ પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. અને અમે સંસારમાં રહીએ, પરંતુ સંસાર અમારા મનમાં ના રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન બદ્ધ અને નિર્વિષય મન જ મુક્ત માનવામાં આવે છે. શંકરાચાર્યજી કહે છે કે જેને મનને જીતી લીધું છે તેને જગતને જીતી લીધું. મનનો પૂર્ણ નિરોધ કરવામાં વિષયવિહીન મન જ સમર્થ હોય છે. મનની શક્તિ વિશ્રામ નહીં, પરંતુ અભ્યાસ છે. જેવી રીતે પ્રાતઃકાળ સૂર્યોદય થતાં જ અહંકાર દૂર થઈ જાય છે, તેવી જ રીતે મનની પ્રસન્નતાથી તમામ બાધાઓ શાંત થઈ જાય છે. માનવ મનની વિકૃતિઓ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જ મંદિર અને ભગવાન વચ્ચેનો પડદો છે. જ્યાં સુધી આ દુર્ગુણોનો પડદો હટતો નથી, ત્યાં સુધી મંદિર સુધી પહોંચવા છતાં અને ભગવાનની કોષો દૂર છીએ. મંદિર સુધી પહોંચવું શરીરનો વિષય છે અને ભગવાન સુધી પહોંચવું મનનો વિષય છે. જ્યાં મનની નિર્બળતા, સરળતા અને નિષ્કપટતા છે, ત્યાં ભગવાનનો વાસ અવશ્ય હોય છે. પ્રસિદ્ધ મનની શાંતિમાં અવરોધ પેદા કરે છે. સફળતા મેળવવા મનને શાંત કરવું આવશ્યક છે. એક અશાંત મનથી સારા પરિણામની આશા રાખી શકાતી નથી. અશાંત મન કોઈ પણ કામમાં પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, જેનાથી તમે કોઈ પણ કાર્યમાં સર્વશ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી. આપના જીવનમાં જો શાંતિ છે તો આપ સંસારના સૌથી સુખી વ્યક્તિ છો. મનને શાંત રાખવું જીવનમાં અતિ આવશ્યક છે, કારણ કે તેના વિના જીવન પથ નિરર્થક સાબિત થાય છે. જીવન નિર્માણમાં મન ઘણી જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ઘણા લોકોને ટેવ હોય છે કે તે જૂની વાતોને વર્ષો સુધી યાદ રાખે છે અને તે વાતો વિશે જ વિચાર કરતો રહે છે. કોઈએ કોઈ કડવી વાત કહી દીધી તો તેને લાંબો સમય સુધી પોતાના મગજમાં ભરી રાખે છે અને તેના વિશે જ વિચાર્યા કરે છે, અને આ વાત જ મનને બગાડે છે. એટલે કડવી વાતોને વધુ સમય સુધી મનમાં ના રાખતા, મનને સારી લાગે તેવી કેટલીક સારી અને મધુર સ્થિતિઓના વિશે વિચાર કરવો. જો મનને સુંદર બનાવવું છે, આ મનનો આનંદ પ્રદાન કરવો છે, તો અમારે પાપ કર્મોથી બચવાનું છે. જો અમે ઘૃણા અને નફરત જેવા પાપ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે. પરમાત્મા અનેક ગુણોના સ્વામી છે.
તેમાંનો એક ગુણ નિર્લભ પાવન છે. મનને નિર્લભ બનાવવા દરેકે પરમાત્માની અનુભૂતિ કરવી જોઈએ. માનવ જીવનમાં તમામ સમસ્યાઓ, દુઃખો અને તકલીફોનું પ્રમુખ કારણ મન છે, કારણ કે મનુષ્યની તમામ ઇન્દ્રિયોમાં મન જ મુખ છે. આમ તો કર્મ કરવા માટે 5 કર્મેન્દ્રિયો હાથ, પગ, મુખ, ગુદા અને ઉપસ્થ તથા કોઈ પણ જાણકારી મેળવવા 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આપવામાં આવેલ છે. પરંતુ કોઈ પણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય મનના આદેશ વિના કામ કરી શકતી નથી. ક્યારેક એવું બને છે કે કોઈ વ્યક્તિ અમારી નજરની સામે જ પસાર થાય, એમ છતાં તમે તેને જોઈ શકતા નથી. કોઈ વ્યક્તિ અમોને બોલાવે છે, તેમ છતાં અમે સાંભળતા નથી. ત્યારે અમોને પૂછવામાં આવે તો અમો કહીએ છીએ કે મેં તે વ્યક્તિને જોયો જ નથી કે મેં તેની બૂમ સાંભળી જ નથી. આનું કારણ એ છે કે આંખો દ્વારા જોવા છતાં પણ કાનો દ્વારા સાંભળવા છતાં અમારું ધ્યાન અનેત્ર હોવાના કારણે જોઈ કે સાંભળી શકતા નથી. આનો અર્થ એ થયો કે મન જ જુએ છે અને મન જ સાંભળે છે. ઇન્દ્રિયો તો નિમિત્ત માત્ર છે. માનવ શરીરમાં મન જ સમ્રાટ છે. શરીરના તમામ અવયવો મનના ઈશારે જ કામ કરે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.